નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતી. આજની શબ્દોની સરિતામાં આપને સમક્ષ બે નવી ગુજરાતી કાવ્ય રચનાઓ જે મારી લખેલી છે તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્ય રચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનો આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, આજની પ્રથમ કાવ્ય રચનાનું ટાઇટલ છે હવે હું શું કરું. હું આ કવિતાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. દિલમાંથી તેની તસવીર હું દૂર ન કરું તો શું કરું. દિલમાંથી તેની તસવીર હું દૂર ન કરું તો શું કરું. મારા દિલ ઉપર પથ્થર હું ન રાખું તો શું કરું. મારા દિલ ઉપર પથ્થર હું ન રાખું તો શું કરું. તે રમી રહી હતી મારી સાથે શતરંજની ચાલ. તે રમી રહી હતી મારી સાથે શતરંજની ચાલ. હું તેને હવે નફરતની નજરે ન જોઉં તો શું કરું. હું તેને હવે નફરતની નજરે ન જોઉં તો શું કરું. આ દર્દની પીડા જીવનમાં ન સહું તો હું શું કરું. આ દર્દની પીડા જીવનમાં ન સહું તો શું કરું. ગમગીનીના આ આંસુઓ હું વહાવું નહીં તો શું કરું. ગમગીનીના આ આંસુઓ હું વહાવું નહીં તો શું કરું. તેણે માગી હતી ધન અને દોલતની અમીરાત. તેણે માગી હતી ધન અને દોલતની અમીરાત. તેની બેવફાઈની આગને હું ન સહું તો શું કરું. તેની બેવફાઈની આગને હું ન સહું તો શું કરું. અંધકારમય જીવન હવે ન વિતાવું તો હું શું કરું. અંધકારમય જીવન હવે ન વિતાવું તો હું શું કરું. તેના વિરહને હંમેશા ભૂલી ન જાઉં તો હું શું કરું. તેના વિરહને હંમેશા હું ભૂલી ન જાઉં તો શું કરું. તેણે મારી સાથે કર્યો હતો મતલબી પ્રેમ મુરલી. તેણે મારી સાથે કર્યો હતો મતલબી પ્રેમ મુરલી. મારા જીવનમાંથી તેને અલવિદા હું ન કરું તો શું કરું. મારા જીવનમાંથી તેને અલવિદા હું ન કરું તો શું કરું. મારા જીવનમાંથી તેને અલવિદા હું ન કરું તો શું કરું. તો મિત્રો, આપ સૌએ મારી પ્રથમ કાવ્ય રચના સાંભળી. હવે હું મારી બીજી કાવ્ય રચના પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. તેનું ટાઇટલ છે તારા વિના. આ કાવ્ય રચનાના શબ્દો હું આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. એવું નથી કે દિન મારો પસાર થતો નથી. એવું નથી કે દિન મારો પસાર થતો નથી. પણ તારી સાથે મુલાકાત કર્યા અને મળ્યા વિના હર પળ મુજને વિરહ જેવી લાગે છે. પણ તારી સાથે મુલાકાત કર્યા વિના અને મળ્યા વિના હર પળ મુજને વિરહ જેવી લાગે છે. એવું નથી કે રાતડી મારી વીતતી નથી. એવું નથી કે રાતડી મારી વીતતી નથી. પણ તારા ચહેરાને નિરખ્યા વિના આ પૂનમ મુજને અમાસ જેવી લાગે છે. પણ તારા ચહેરાને નિરખ્યા વિના આ પૂનમ મુજને અમાસ જેવી લાગે છે. એવું નથી કે મુજને ઉદ્યાન ગમતું નથી. એવું નથી કે મુજને ઉદ્યાન ગમતું નથી. પણ તુજને ઉદ્યાનમાં નિરખ્યા વિના આ ઉદ્યાન મુજને સાવ ફીકું લાગે છે. પણ તુજને ઉદ્યાનમાં નિરખ્યા વિના આ ઉદ્યાન મુજને સાવ ફીકું લાગે છે. એવું નથી મારું દિલ પ્રેમથી ધડકતું નથી. એવું નથી મારું દિલ પ્રેમથી ધડકતું નથી. પણ તારી સાથે તાળ મેળવ્યા વિના આ દિલ મુજને પથ્થર જેવું લાગે છે. પણ તારી સાથે તાલ મેળવ્યા વિના આ દિલ મુજને પથ્થર જેવું લાગે છે. એવું નથી કે હું તારો સાદ સાંભળતો નથી. એવું નથી કે હું તારો સાદ સાંભળતો નથી. પણ તારો મધુર સાદ સાંભળ્યા વિના મુરલી મારી ગઝલ પણ મુજને અધૂરી લાગે છે. પણ તારો મધુર સાદ સાંભળ્યા વિના મુરલી મારી ગઝલ પણ મુજને અધૂરી લાગે છે. મારી ગઝલ પણ મુજને અધૂરી લાગે છે.
મારી ગઝલ પણ મુજને અધૂરી લાગે છે. તો મિત્રો, આપ સૌએ મારી બંને કાવ્ય રચનાઓ સાંભળી. મારી તમામ કાવ્ય રચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા, આ ચેનલમાં તમામ વિડીયો મેં અપલોડ કર્યા છે અને કાવ્યના વિડીયો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે. તો આપ જરૂરથી મારી કાવ્ય રચનાના વિડીયો જુઓ, સાંભળો, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આ મારી લાઈવ કાવ્ય રચનાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર બાંસુરીનું સંગીત વાગી રહ્યું છે, તે બાંસુરીનું સંગીત પણ મારું જ વગાડેલું છે. બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક ઓફ ફ્લૂટ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગીઓની ધૂનો બનાવી, તેને બાંસુરીમાં વગાડી, તેના વિડીયો બનાવી આ ચેનલમાં 125 જેટલા વિડીયો મેં અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાવ્ય રચનાઓ પ્રેમથી સાંભળી, તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.